નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ના પ્રકરણ 2 બહુપદીઓનું સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો જોઈશું. એ પહેલા દાખલામાં આપણે પહેલો બીજો એ દાખલો આગળના વિડીયોમાં કર્યો જ છે. તો અહીંયા આપણે ત્રીજો દાખલો ગણીશું. તો અહીંયા શું કરવાનું છે? નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે આપેલ બહુપદી જે આપેલી છે આપણને એના આપણે શૂન્ય શોધવાના છે અને શૂન્ય શોધ્યા પછી એના સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો છે. તો શૂન્ય શોધતા પહેલા આપણે આ બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું, એટલે કે ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો આપેલ બહુપદી થશે p ઓફ x બરાબર 6x નો વર્ગ, પછી x વાળું જે એક ઘાત વાળી પદ વચ્ચે આવશે એટલે ઓછા 7x અને અચળ પદ છેલ્લે આવશે એટલે ઓછા 3. આના શૂન્ય શોધવા માટે આપણે બહુપદીને 0 સાથે સરખાઈશું. 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3 બરાબર 0. હવે પ્રથમ પદનો સહગુણક અને છેલ્લા પદનો આપણે ગુણાકાર કરીશું. તો 6 ગુણ્યા ઓછા 3 એટલે 6 ગુણ્યા 3 18 ઓછા 18 થશે. ઓછા 18ના આપણે એવા બે ભાગ કરીશું કે વચ્ચે વાળું પદ એટલે કે -7 આપણને મળવું જોઈએ. તો અહીંયા 9 ગુણ્યા 2 લઈએ. ચલો, તો 9 દુ 18 થઈ ગયા એટલે ગુણાકાર જેટલો આવી ગયો, પણ પ્લસ માઇનસ -18 જોઈએ છે. એટલા માટે આપણે 9 ને માઇનસ રાખીશું, 2 ને પ્લસ રાખીશું. તો એ ગુણાકાર 9 દુ 18 -18 થઈ ગયો અને આ બંનેનો સરવાળો બાદબાકી કેટલો થશે? -7 થશે, જે વચ્ચેવાળા પદ જેટલો થાય છે. એટલા માટે આપણે આ બે જે નંબર મળ્યા આપણને, બે સંખ્યાઓ મળી, અને જે ચલ હોય, ચલ કયો હોય તો x, તો x જોડે ગુણીને મૂકી દઈશું. એટલે કે વચ્ચેવાળા પદની જગ્યાએ આપણે આ બે સંખ્યાઓ મૂકીશું. એટલે કે -9x વત્તા 2x આપણે મૂક્યા કોની જગ્યાએ? 7x ની જગ્યાએ. બાકી બધું તમારે એ જ રાખવાનું, એટલે કે 6x નો વર્ગ, આ બાજુ -3 હતા અને બરાબર 0 હતા. હવે શું કરીશું? તો બેની જોડ બનાવીશું આપણે. એટલે અહીંયા આ બંનેની જોડ બનાવી, આ બંને એ જોડમાંથી જે કોમન નીકળતું હોય આપણે કાઢવાનું છે. તો પહેલા બે પદ હતા એમાંથી કોમન શું નીકળશે? તો કે 3x નીકળશે. તો 3x નીકળી ગયા, આ પદમાંથી 3x નીકળી જાય તો શું રહેશે? 2x રહેશે. ઓછાના ઓછા આ પદમાંથી જો 3x નીકળી જાય તો શું રહેશે? 3 રહેશે. એટલે પહેલા બે પદનું પૂરું થયું. એ જ પ્રમાણે બીજા બે પદમાં જોઈએ. તો બીજા બે પદમાં આપણને કશું જ કોમન દેખાતું નથી, એટલે આપણે શું કરીશું? +1 કોમન કરીશું. હવે +1 કોમન કરીએ એટલે પદમાં કોઈ ફેરફાર થશે નહીં, બેઠા ને બેઠા એ પદ આવી જશે. એટલે કે 2x ઓછા 3 અહીંયા રહેશે અને બરાબર 0. હવે ફરીથી જે કોમન, આ એક પદ અને આ બીજું પદ, તો આ બે પદમાંથી આપણને કોમન શું દેખાય છે? તો કે 2x - 3, અહીંયાથી પણ 2x - 3. તો આપણે એને કોમન લઈ લઈશું. તો 2x ઓછા 3 કોમન કરે તો પહેલામાં શું રહ્યું? 3x રહ્યો, 3x. બીજામાં શું રહ્યું? +1. એટલે અહીંયા લખીશું આપણે +1 અને બરાબર 0. આ બે સંખ્યાઓનો ગુણાકાર, આ બે પદનો ગુણાકાર 0 થાય છે. એનો મતલબ કે બંનેમાંથી કોઈ એક પદ 0 હશે અથવા તો બંને 0 હશે. આપણને ખ્યાલ નથી કે કયું 0 છે, એટલા માટે આપણે ધારી લઈશું કે 2x - 3 બરાબર 0 અથવા 3x + 1 બરાબર 0. હવે 2x - 3 બરાબર 0 હોય તો x બરાબર કેટલા થશે? તો કે 3 આ બાજુ આવશે એટલે +3 થશે, 2 જશે છેદમાં એટલે 3/2. આ x ની કિંમત આપણને મળી, આ શૂન્ય મળ્યું 1. એ જ રીતના અથવા આ બાજુ x બરાબર કેટલા થશે? તો કે 1 આ બાજુ આવશે તો -1 થશે, 3 જશે છેદમાં એટલે -1/3. એ આપણું બીજું શૂન્ય થશે. અહીંયા આપેલ બહુપદીને આપણે શૂન્યો શોધી નાખ્યા. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે આપણે સૌપ્રથમ શું કરીશું? શૂન્યોનો સરવાળો લઈશું. તો અહીંયા શૂન્યોનો સરવાળો
તો શૂન્ય કયા કયા હતા આપણી જોડે? તો કે 3/2 અને બીજું હતું -1/3. આ બંનેનો આપણે સરવાળો લઈશું એટલે વત્તાકાર કરીશું. હવે અહીંયા સાદુરૂપ આપીશું તો 3/2 વત્તા ઓછા ઓછા 1/3. હવે આનું સાદુરૂપ આપવા માટે આપણે લસા લેવો પડશે અથવા તો ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે. જેમ કે 3 નો ગુણાકાર 3 જોડે થશે તો 9 થશે, ઓછા 2 નો ગુણાકાર 1 જોડે એટલે 2 થશે, અને છેદમાં બંનેનો ગુણાકાર એટલે 2 × 3 6 થશે. 9 - 2 કેટલા થશે? 7. 9 - 2 થશે 7, છેદમાં આપણે લખીશું 6. હવે જે 7 હતા એને આપણે -7 સ્વરૂપે લખી શકીએ, કારણ કે માઇનસ પ્લસ થશે અને છેદમાં 6 તો હતો જ. હવે આપણે જોઈ શકીએ છીએ કે બહુપદીમાં -7 શું હતું? -7 શું હતું આ બાજુ બહુપદીમાં? તો -7 બરાબર હતું x નો સહગુણક. તો એ -7ની જગ્યાએ આપણે x નો સહગુણક લખીશું, પણ આ માઇનસ તો હતો જ એટલે એ માઇનસ આપણે પહેલા લખીશું, અને જે અંદરનો -7 હતો એની જગ્યાએ x નો સહગુણક લખીશું, કારણ કે -7 x નો સહગુણક હતો. એ જ પ્રમાણે છેદમાં 6 બરાબર શું હતું? છેદમાં 6 બરાબર હતું અહીંયા જુઓ બહુપદીમાં તો કે x ના વર્ગનો સહગુણક હતો, એટલે 6 ની જગ્યાએ આપણે લખીશું x ના વર્ગનો સહગુણક. એ જ રીતના આપણે હવે શૂન્યનો ગુણાકાર કરીશું. શૂન્યનો ગુણાકાર તો શૂન્ય કયા કયા હતા? 3/2 અને ગુણાકારમાં -1/3. આ બંનેનો ગુણાકાર થશે. પહેલા તો પ્લસ માઇનસ થઈ જવાના, ઉપર અંશનો ગુણાકાર એટલે 3 × 3, છેદમાં છેદનો ગુણાકાર એટલે 3 × 2 = 6. હવે -3 એ શું હતું? તો બહુપદીમાં જોઈશું -3 બરાબર શું હતું? અચળ પદ હતું, એટલે -3 ની જગ્યાએ લખીશું આપણે અચળ પદ. અને છેદમાં જે 6 હતો એ 6 બરાબર x ના વર્ગ, આગળ જોઈએ પ્રમાણે x ના વર્ગનો સહગુણક, એટલે 6 ની જગ્યાએ લખીશું x ના વર્ગનો સહગુણક. એટલે આ થયું શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારનો એના સહગુણકો સાથેનો, એટલે કે બહુપદીના સહગુણકો સાથેનો સંબંધ. એ જ પ્રમાણે આપણે ચોથો દાખલો જોઈશું. અહીંયા પણ આપણે શૂન્ય શોધવાના છે અને એનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો. તો સૌપ્રથમ શૂન્ય શોધવા માટે આપણે બહુપદીને 0 સાથે સરખાઈએ છીએ. એટલે આપેલ જે બહુપદી હતી એને આપણે 0 સાથે સરખાઈશું. એટલે 4u² વત્તા 8u બરાબર 0. હવે અહીંયા બે પદ હતા એટલે બંનેમાંથી જે કોમન નીકળતું હોય આપણે કાઢીશું. તો બંનેમાંથી કોમન શું નીકળશે? 4u કોમન નીકળશે. તો પહેલા પદમાંથી 4u કોમન નીકળે તો શું રહેશે? તો u એકલો રહેશે, અહીંયા વત્તાના વત્તા. બીજા પદમાંથી 4u કોમન નીકળે તો 2 રહેશે, તો અહીંયા લખીશું 2 અને બરાબર 0. હવે આ બે પદનો ગુણાકાર 0 થયો, એનો મતલબ બંનેમાંથી કોઈ એક 0 હશે અથવા તો બંને 0 હશે. તો આપણે લખીશું 4u બરાબર 0 અથવા u વત્તા 2 બરાબર 0. હવે 4u બરાબર 0 હોય તો u બરાબર થશે 0. આ આપણું એક શૂન્ય થઈ ગયું. અથવા બીજું શૂન્ય, અથવા u બરાબર થશે -2 ઓછા 2. આ થઈ ગયું બીજું શૂન્ય. હવે આપણે શૂન્ય શોધી નાખ્યા, તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીશું. તો અહીંયા પહેલા શૂન્યનો સરવાળો કરીશું. તો શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો, તો શૂન્ય કયા કયા હતા? 0 અને વત્તા -2 હતું. એટલે શૂન્ય કયા કયા? 0 અને -2 હતા, એનો આપણે સરવાળો કર્યો એટલે વત્તાકાર કર્યો. તો 0 વત્તા ઓછા 2 કેટલા થશે? વત્તા ઓછા 2 થઈ જશે. આપણે આ ઓછા 2 ને કોઈ પણ રીતે અહીંયા શું કરવાનું છે? આપણે આ સહગુણકો લાવવાના છે. હવે સહગુણકો લાવવા હોય તો આપણે શું કરીશું? આ -2 ને
4 વડે ગુણી નાખીશું અને 4 વડે ભાગી નાખીશું. એટલે અહીંયા આના આપણે 4 વડે ગુણીશું અને 4 વડે ભાગીશું. તો અંશમાં શું થશે? -8 થશે. -8 થશે. 4 દુ 8. આ બંનેનો ગુણાકાર 4 દુ 8 થશે. અને છેદમાં થશે 4. અહીંયા કશું નહીં એટલે 1 ગણાશે. એટલે છેદનો ગુણાકાર, અંશનો ગુણાકાર થશે. એટલે છેદમાં થશે 4 × 4, અંશમાં થશે 4 દુ 8, પણ કેવા -8. હવે આપણને ખબર છે કે ભાઈ 8 એ શું છે? તો કે 8 એ યુનો સહગુણક હતો. બરાબર. આગળ -8 નો માઇનસ તો ખરો જ, પણ 8 ની જગ્યાએ આપણે લખીશું અહીંયા યુનો સહગુણક. અને જે છેદમાં 4 હતો એ શું હતું? યુના વર્ગનો સહગુણક. એટલે આપણે એની જગ્યાએ લખીશું યુ વર્ગનો સહગુણક. એ જ પ્રમાણે આપણે શૂન્યનો ગુણાકાર કરીશું. તો શૂન્યનો ગુણાકાર, શૂન્ય વત્તા 0 અને -2. તો 0 અને -2 નો આપણે ગુણાકાર કરીશું. તો 0 નો કોઈ પણ સંખ્યા જોડે ગુણાકાર 0 થશે. એટલે અહીંયા 0 આવશે. હવે 0 ને તમે 0/4 સ્વરૂપે લખી શકો. તો આપણે લખી દીધું. હવે 0 એટલે શું? તો અહીંયા કયું પદ નહીં આપેલું આપણે જુઓ. તો અચળ પદ આપણી જોડે અહીંયા નથી. જે અચળ પદ સી હોય એ આપણી જોડે આપેલું નથી. એટલા માટે એ 0 એ શું થશે? અચળ પદ. જે પદ ના આપેલું હોય એનો સહગુણક 0 હોય. એટલે અહીંયા 0 એ શું છે? અચળ પદ છે. એટલે 0 ની જગ્યાએ લખીશું અચળ પદ. અને છેદમાં જે 4 હતો એ યુના વર્ગનો સહગુણક થશે. એટલે અહીંયા લખીશું યુ વર્ગનો, 4 ની જગ્યાએ લખીશું યુના વર્ગનો સહગુણક. એ જ પ્રમાણે આપણે 5મો દાખલો જોઈશું. તો ટી નો વર્ગ ઓછા 15. આ બહુપદીના શૂન્યો શોધવાના છે અને એનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો છે. તો બહુપદીનું શૂન્ય શોધવા માટે આપણે બહુપદીને 0 સાથે સરખાઈશું. એટલે ટી નો વર્ગ ઓછા 15 બરાબર 0 થશે. તો ટી નો વર્ગ એના આપણે ટી નો વર્ગ ઓછા √15 નો વર્ગ આ સ્વરૂપે લખી શકાય. √15 નો વર્ગ કેટલો થાય? 15 થાય. એટલે 15 ની જગ્યાએ આપણે શું લખ્યું? √15 નો વર્ગ લખ્યો. એના બરાબર 0 હતું. હવે આ થયું a² - b² જેવું સ્વરૂપ થયું. જુઓ અહીંયા a² - b². એટલે a² - b² હોય તો a - b × a + b થાય. તો આની જગ્યાએ આપણે a - b a + b જેવું સ્વરૂપ બનાવવું હોય તો અહીંયા થશે t -√15. કારણ કે a બરાબર થઈ ગયો t અને b બરાબર થઈ ગયો √15 અને t + √15 આના બરાબર 0 હતા. હવે આ બંને પદનો ગુણાકાર 0, એનો મતલબ કે બંનેમાંથી કોઈ એક 0 હશે. એટલે આપણે ધારી લઈશું કે t - √15 બરાબર 0 અથવા t + √15 બરાબર 0. તો t - √15 બરાબર 0 હોય તો t બરાબર શું થશે? +√15 થઈ જશે. આ થઈ ગયું એક શૂન્ય. અથવા બીજા શૂન્ય માટે આપણે કરીશું t બરાબર -√15. એટલે બીજું શૂન્ય થયું -√15. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. તો પહેલા કરીશું શૂન્યનો સરવાળો. શૂન્યો કયા કયા હતા? √15 અને -√15. આ બે શૂન્ય હતા, પણ એમનો આપણે કરવાનો છે સરવાળો, એટલે વત્તા કરીશું. હવે આનું સાદુરૂપ આપીશું તો √15 વત્તા ઓછા √15 એટલે શું થશે? 0 થશે. હવે 0 ને આપણે 0/1 સ્વરૂપે લખી શકીએ. હવે 0 એ શું થયું? તો અહીંયા કયું પદ? આ બહુપદીમાં કયું પદ નથી? તો કે ટી વાળું, એક ઘાત વાળું પદ અહીંયા આપેલું નથી. એનો મતલબ કે ટી નો સહગુણક 0 થશે. એટલે અહીંયા જે પદ ના આપેલું એનો સહગુણક 0 થાય. એટલે આ 0 જે અંશમાં હતું એ એના બરાબર શું થશે? ટી નો સહગુણક. ટી નો
સહગુણક અને છેદમાં એક એ શું હતું તો કે ટીના વર્ગનો સહગુણક. અહીંયા બહુપદીમાં આપણે જોઈ શકીએ છીએ. તો એકની જગ્યાએ લખીશું ટીના વર્ગનો સહગુણક. એ જ પ્રમાણે આપણે શૂન્યોનો ગુણાકાર જોઈશું. શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યો કયા કયા હતા? √15 અને -√15. આ બંનેનો આપણે કરીશું ગુણાકાર. વત્તા ઓછા ઓછા થશે અને √15 અને √15 નો ગુણાકાર થઈને વર્ગમૂળ નીકળી જશે એટલે શું રહેશે? 15 રહેશે. એટલે √15 અને √15 નો ગુણાકાર 15 થશે અને નિશાની વત્તા ઓછા ઓછા નિશાની. -15 ને આપણે -15/1 સ્વરૂપે લખી શકીએ. -15 બરાબર શું હતું બહુપદીમાં? તો આપણે જોઈ શકીએ -15 બરાબર હતું અચળ પદ. એટલે -15 ની જગ્યાએ લખીશું આપણે અચળ પદ અને છેદમાં 1 હતું. તો 1 બરાબર, તો આગળ જોઈએ પ્રમાણે 1 બરાબર શું હતું? ટીના વર્ગનો સહગુણક. તો એ 1 ની જગ્યાએ લખીશું આપણે ટી વર્ગનો સહગુણક. એ જ પ્રમાણે આપણે જોઈશું છઠ્ઠો દાખલો. તો 3x નો વર્ગ ઓછા x ઓછા 4. આ બહુપદીના શૂન્ય શોધવાના હતા. શૂન્ય શોધવા માટે આપણે બહુપદીને 0 સાથે સરખાઈએ જ છે, એટલા માટે અહીંયા આના 0 સાથે સરખાઈશું. 3x નો વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0. આ 0 સાથે સરખાઈ. હવે આપણે પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો ગુણાકાર કરીશું. એટલે અહીંયા 3 હતો અને ઓછા 4. આ બંનેનો ગુણાકાર કરીશું તો કેટલું મળશે? 4 તરી 12, પણ કેટલા કેવા 12? -12. તો -12 ના આપણે આવા બે ભાગ કરવાના કે વચ્ચેવાળા પદનો સહગુણક મળે. એટલે વચ્ચેવાળું પદ x હતું, એનો સહગુણક કેટલો હતો? -1. એટલે આનો સરવાળો બાદ બાકી કેટલું થવું જોઈએ? -1 જેટલું થવું જોઈએ. તો અહીંયા લખીશું 4 અને 3. 4 તરી 12 થાય. અહીંયા આના માઇનસ લઈ લઈએ, આના પ્લસ લઈ લઈએ. એટલે આ બંનેનો સરવાળો બાદ કેટલો થશે? -1 જેટલો થઈ જશે. એટલા માટે આપણને જે બે સંખ્યાઓ જોઈતી હતી એ મળી ગઈ. કઈ થશે બે સંખ્યાઓ? -4 અને 3. તો એને આ બે સંખ્યાઓને જે ચલ હોય, અહીંયા ચલ x હતો, તો x જોડે ગુણીને વચ્ચેવાળા પદની જગ્યાએ મૂકવાની છે. તો વચ્ચેવાળું પદ -x હતું, એની જગ્યાએ આપણે લખી દઈશું -4x વત્તા 3x. બરાબર. બાકીના પદ તમારે એઝ ઇટ ઇઝ રાખવાના છે. એટલે 3x નો વર્ગ અહીંયા લઈશું અને અહીંયા ઓછા 4 અને બરાબર 0 તો હતું જ. હવે આ બેની જોડમાંથી જે કોમન નીકળતું હોય આપણે કાઢીશું. તો પહેલા બે માંથી કોમન આપણને શું દેખાય છે? ખાલી x એકલો જ દેખાય. તો x કોમન કરીશું. તો x કોમન કરીએ પહેલા પદમાંથી તો શું રહેશે? 3x રહેશે. બીજા પદમાંથી x કોમન કરી લઈએ તો ઓછા 4 રહેશે. એ જ રીતના આ બે પદની વાત કરીએ. આ બે પદમાં કશું કોમન દેખાતું નથી, એટલે આગળના દાખલાની જેમ આપણે +1 કોમન કરીશું તો 3x ઓછા 4 રહેશે બરાબરના 0. હવે જો બે પદ થઈ ગયા. આ બે પદમાં 3x ઓછા 4, 3x ઓછા 4 આ બંને સરખા દેખાય છે, એટલે આપણે એને કોમન લઈ લઈએ. તો 3x ઓછા 4 ને કોમન કરીશું તો પહેલા પદમાં રહેશે x અને બીજા પદમાં રહેશે +1 એટલે આના બરાબર 0 થશે. આ બે પદનો ગુણાકાર 0, એનો મતલબ કે બંનેમાંથી કોઈ એક પદ 0 હશે અથવા તો બંને 0 હશે. આપણે ધારી લઈએ કે 3x ઓછા 4 બરાબર 0 અથવા x વત્તા 1 બરાબર 0. અહીંયા વત્તા આવશે. તો 3x ઓછા 4 બરાબર 0 હોય તો x બરાબર થશે 4 આ બાજુ આવશે તો +4 થવાના, 3 જવાના છેદમાં, એટલે x બરાબર થશે 4/3 અથવા આ બાજુ x બરાબર થશે -1. બે શૂન્યો આપણને મળી ગયા. શૂન્યોનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસીશું, એટલા માટે શૂન્યનો સરવાળો લઈશું આપણે. શૂન્યોનો સરવાળો તો અહીંયા શૂન્યો હતા 4/3
અને -1 આ બંનેનો આપણે કરીશું સરવાળો એટલે વત્તાકાર કર્યા સાદુરૂપ આપીશું તો 4/3 વત્તા ઓછા ઓછા 1. અહીંયા આપણે લસા લઈશું તો લસા કેટલો થવાનો 3 થવાનો તો ઉપર રહેશે 4 આ 3 ગુણી જવાના 1 જોડે એટલે 3 એકા 3 પણ કેવા -3. કૌંસમાં શું રહ્યું 4 માંથી 3 જાય તો 1 રહેશે છેદમાં રહેશે 3. હવે 1 ને આપણે ઓછા ઓછા 1 સ્વરૂપે લખી શકીએ. કેમ? કારણ કે ઓછા ઓછા વત્તા થાય એટલે 1 ને આપણે ઓછા ઓછા 1 સ્વરૂપે લખ્યું છેદમાં 3 હતા જ. હવે તમે જોઈ શકો છો -1 શું હતું તો કે x નો સહગુણક હતો. આગળવાળો જે ઓછા હતો એ તો ખરો જ પણ અંદરનો જે -1 હતો એ એના બરાબર થશે x નો સહગુણક અને છેદમાં જે 3 હતો એ થશે x ના વર્ગનો સહગુણક એટલે 3 ની જગ્યાએ લખીશું x ના વર્ગનો સહગુણક. એ જ પ્રમાણે આપણે શૂન્યનો ગુણાકાર જોઈશું. શૂન્યનો ગુણાકાર તો શૂન્યો કયા કયા હતા 4/3 અને -1 તો આના બરાબર થશે -4/3. -4 બરાબર શું હતું તો -4 અહીંયા આપણે બહુપદીમાં જોઈએ તો -4 હતું અચળ પદ એટલે -4 ની જગ્યાએ લખીશું અચળ પદ અને છેદમાં 3 ની જગ્યાએ લખીશું x ના વર્ગનો સહગુણક કારણ કે 3 એ x ના વર્ગનો સહગુણક હતો લખીશું x વર્ગનો સહગુણક.